સિરીઝમાં 2019નું પેપર ડિસ્કસ કરી રહ્યા છે. એમાં આગળ વધ્યા 2019નું છે આ STIનું પેપર વિથ સોલ્યુશન આપણે ડિસ્કસ કરી રહ્યા છે. સાચા વિધાનો આપણે જણાવવાના છે જમીનના પ્રકારોના સંદર્ભે. પડખાઉ જમીન સામાન્ય રીતે કર્ણાટકમાં પશ્ચિમ ઘાટની વાતાભિમુખ બાજુ હોય. વાતાવિમુખ અને વાતાભિમુખ બે બાજુઓ હોય, બરાબર. તો વાતાભિમુખ બાજુએ કેરળ અને 200 સેન્ટીમીટર વરસાદ ધરાવતા અન્ય વિસ્તારોમાં જોવા મળે છે પડખાઉ જમીન. શુષ્ક જમીન જે છે તે લાલથી કથ્થાઈ રંગની જોવા મળે છે. પીટમય જમીન જે છે તે ભારે વરસાદ અને વધુ ભેજવાળા વિસ્તારમાં જોવા મળે છે, જ્યાં વનસ્પતિની સારી એવી વૃદ્ધિ થાય છે. ક્ષારીય જમીન જે છે તે સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમના મોટા પ્રમાણમાં ધરાવે છે. કઈ ખનિજો? તો ક્ષારીય જમીને સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ મોટા પ્રમાણમાં ધરાવે છે. ફક્ત 1, 2 અને 3, 2, 3 અને 4, 1, 3, 4 કે પછી તમામ સાચા છે. તો આન્સર છે, એક મિનિટ, આન્સર છે કે ચારે વિધાન છે તે સાચા છે. પડખાઉ જમીન એટલે કે લેટેરાઇટ સોઇલ જે છે તે ભારે વરસાદના કારણે જમીનનું ધોવાણ એટલે કે લીચિંગ થાય છે. જમીન ધોવાય ને વરસાદ વધારે હોય તો તેનો પાણીનો પ્રવાહ વધારે હશે. પાણીનો પ્રવાહ વધારે હશે તો તેના સાથે જે જમીનનું ઉપરનું પડ હશે, બરાબર, તે ઘસાઈ જશે, એ પાણી સાથે વહી જશે. તેને આપણે શું કહીએ છીએ? જમીન ધોવાણ અથવા તો લીચિંગ તરીકે ઓળખીએ છીએ. ત્યારે આ જમીન બને છે. કઈ જમીન? પડખાઉ જમીન બને છે. ઉપરનું જે ફળદ્રુપ પડ છે તે ઘસાઈ જાય અને ધોવાઈ જાય, એ વખતે આ જમીન બને છે. પશ્ચિમ ઘાટ, કેરળ અને કર્ણાટકમાં આ જમીન જોવા મળે છે. કઈ બાજુએ જોવા મળે છે? વાતાભિમુખ બાજુએ. એ પણ જોઈ જ લઈએ આપણે વાતાવિમુખ અને વાતાભિમુખ બાજુ શું છે. તો વાતાભિમુખ એટલે કે જે બાજુથી પવન વાય છે, બરાબર, એ બાજુએ આ પર્વત છે, બરાબર, તો આ બાજુથી પવન વાય છે, તો આ જે બાજુ છે તેને વાતાભિમુખ બાજુ કહેવાય. અને આ જે છે તેને વાતાવિમુખ બાજુ કહેવાય, બરાબર. વિરોધી વિમુખ એ રીતે યાદ રાખી શકો છો. વિરોધી એટલે વિમુખ અને ભિમુખ એટલે કે એની બાજુ જે છે, જે બાજુથી પવન વાય છે કે વચ્ચે વાદળ આવે છે, એ બાજુ વાતાભિમુખ અને તેની વિરુદ્ધ બાજુ એટલે વાતાવિમુખ બાજુ. પછી જોઈએ શુષ્ક જમીન, જેને આપણે એરાઇડ સોઇલ પણ કહીએ છીએ. એટલે રણ પ્રદેશની જે જમીન હોય તેનો રંગ લાલ કથ્થાઈ જેવો હોય છે શુષ્ક જમીનનો. પીટમય જમીન એટલે કે પીટી સોઇલ, જ્યાં આગળ પુષ્કળ પ્રમાણમાં ભેજ અને વનસ્પતિ હોય, ત્યાં જૈવિક દ્રવ્યો જે છે તે જમા થવાથી આ જમીન કાળી અને ભારે જમીન બને છે. જેમ કે સુંદરવનની જમીન છે. પછી કેરળમાં જે કોટ્ટાયમ છે ત્યાં આગળની જમીન રંગમાં કેવી હોય છે? કાળી હોય છે અને ભારે હોય છે. કાળી જમીન જોશો તો એ પણ ભારે હશે અને તેનો રંગ કાળો હશે. એનું રીઝન શું છે? તો કે જૈવિક દ્રવ્યો વધારે છે. અને બીજી વસ્તુ, તે જમીન ભારે એટલા માટે થઈ જાય છે કે તે ભેજનો સંગ્રહ વધુ સમય માટે કરે છે અને વધુ ભેજને સંગ્રહી રાખે છે. ક્ષારીય જમીનની વાત કરીએ એટલે કે સેલાઇન સોઇલ, તેમાં સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ વધુ હોય છે. આ ત્રણ શું છે? આ ક્ષારો છે આપણા, બરાબર. તો આનું પ્રમાણ વધારે છે, તેથી તેને ક્ષારીય સોઇલ કહેવામાં આવે છે, બરાબર. હવે ક્ષારનું પ્રમાણ જ વધારે હશે તો તે ફળદ્રુપ હોય નહીં, કેમ કે ક્ષારનું પ્રમાણ વધારે છે, બીજા કોઈ પોષક તત્વો છે નહીં, તો એના કારણે કોઈ પણ પ્રકારની ફળદ્રુપતા જમીનમાં હોય નહીં. હવે વાત કરીએ નીચેના પૈકી કયું વિધાન સાચું કે સાચા છે તે કહેવાનું છે. સરકારી દફતરે વન તરીકે નોંધાયેલા જે વન છે, વન વિસ્તાર છે, ફોરેસ્ટ એરિયા અથવા તો નોંધાયેલો વન વિસ્તાર કહેવામાં આવે છે. જમીનનું ક્ષેત્રફળ 1 હેક્ટર કરતાં વધુ હોય અને જ્યાં છત્રની ઘનતા એટલે કે કેનોપી
છત્રની ઘનતા એટલે કે કેનોપી તરીકે આપણે ઓળખીએ છીએ તે 10% કરતાં વધુ હોય તેવી જમીનને આપણે માલિકપણા અથવા તો કાયદાકીય દરજ્જાને ધ્યાનમાં લીધા વિના વન આવરણ ફોરેસ્ટ કવર ઘોષિત કરીએ છીએ. બરાબર, બંને સાચા છે કે પછી એક પણ સાચું નથી? તો જોઈએ આન્સર. તો બંને વિધાનો છે તે આપણા સાચા છે. નોંધાયેલી એટલે કે વન વિસ્તારની જમીન રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા જે રેકોર્ડમાં નોંધાયેલી છે તે જમીનની વાત કરીએ તો જે જમીન મહેસૂલના રેકોર્ડમાં જંગલ તરીકે નોંધાયેલી હોય, જંગલ તરીકે બોલતી હોય, ભલે ત્યાં એક પણ ઝાડ ન હોય તો પણ તે શું ગણાશે? જંગલ ગણાશે. બરાબર, આપણે સરકારી ખાતામાં જમીન રેકોર્ડમાં જો જંગલ છે, બરાબર, જંગલ તરીકે નોંધ થયેલી છે તો તે જમીન જંગલ જ રહેશે. ભલે કોઈ પણ ઝાડ ન હોય, ઘાસ ન હોય, કંઈ પણ ન હોય, એ જમીન જંગલ જ રહેશે, જંગલ જ ગણાશે. હવે વાત કરીએ વન આવરણની એટલે કે ફોરેસ્ટ કવરની. તો સેટેલાઇટ ઇમેજ દ્વારા માપવામાં આવેલો વિસ્તાર તેને વન આવરણ કહીએ છીએ. એમાં પણ એક જગ્યા 1 હેક્ટરથી વધુ જમીનમાં 10%થી વધુ ગીચતાવાળા વૃક્ષો હોય તો તેને આપણે કેમ આવું થઈ જાય છે તો તેને આપણે ફોરેસ્ટ કવર તરીકે ગણવામાં આવે છે. ભલે તે જમીન સરકારી હોય કે પછી ખાનગી. જો 10% કરતાં વધારે વૃક્ષોની ગીચતા છે તો તે જમીન ફોરેસ્ટ કવરની અંદર ગણવામાં આવશે. એ તમારી કોઈ પ્રાઇવેટ જમીન હોય કે પછી સરકારી જમીન હોય. હવે વાત કરીએ કઈ ખોટી જોડ છે તે જણાવવાનું છે. 2 જોડ આપેલી છે આપણને, ટોટલ 3 જોડ આપેલી છે. ખરીફ પાક તો એ જૂનથી માર્ચમાં લેવાય. ઉત્તરીય રાજ્યોમાં ચોખા, કપાસ, બાજરી, મકાઈ, જુવાર આટલા પાકો ખરીફ પાકમાં લેવામાં આવે છે ઉત્તરીય રાજ્યોમાં એટલે કે ઉત્તર ભારતમાં. રવિ પાક એ ઓક્ટોબરથી માર્ચમાં લેવાશે અને દક્ષિણના જે રાજ્યો છે, દક્ષિણ ભારતના રાજ્યો, તેમાં ચોખા, મકાઈ, જુવાર અને મગફળી જેવા પાકો ઉગાડવામાં આવશે. ત્રીજું છે જાયદ પાક. જાયદ પાક એ એપ્રિલથી લઈને જૂનમાં લેવાશે અને જે ઉત્તરના રાજ્યો છે ત્યાં આગળ ફળો, શાકભાજી અને દક્ષિણના રાજ્યોમાં ચોખા અને શાકભાજી ઉગાડવામાં આવે છે. તમામ સાચા છે, સાચા નહીં, આપણે ખોટા કહેવાના છે. તો તમામ ખોટા છે કે પછી આમાંથી એક પણ ખોટા નથી? તો વસ્તુ છે કે તમામ જે છે તે સાચા છે, એટલે કે ઉપરોક્ત પૈકી કોઈ પણ ખોટું વિધાન નથી, તમામ સાચા છે. ખરીફ પાક જે છે તે ચોમાસામાં જ લેવાય, એને ચોમાસું પાક તરીકે આપણે ઓળખીએ. રવિ પાકને શિયાળુ પાક અને જાયદ પાક એટલે કે જે ઉનાળામાં લેવામાં આવે તેને જાયદ પાક તરીકે ઓળખીએ છીએ. ચોમાસું આપણે જૂનથી શરૂ થાય તો જૂનથી ઓક્ટોબરમાં આ પાક લેવામાં આવશે. કપાસ અને તુવેર જેવા પાકો છે તે થોડો લાંબો સમય લે છે, બરાબર. બાકી જૂનથી લઈને ઓક્ટોબરમાં જે પાકી જાય તેને આપણે ચોમાસું પાક અથવા તો ખરીફ પાક તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. દક્ષિણ ભારતમાં તાપમાન બહુ નીચું જતું નથી, તેથી રવિની ઋતુમાં પણ ચોખા, જુવાર અને મગફળી લઈ શકાય છે, બરાબર. ઉનાળુ પાક એટલે જ્યારે ઉનાળાની ઋતુ હોય એ સમયે લેવાતો પાક એપ્રિલથી લઈને જૂનમાં. પછી વાત કરીએ સર્વોચ્ચ અદાલતનો કયો ચુકાદો જાહેર રોજગારી અને શૈક્ષણિક સંસ્થાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે ઓબીસી માટે અનામતને લાગતો નથી? બાલાજી કેસ 1963, ઇન્દિરા સાહાની કેસ 1991, પીકે ત્રિપાઠી કેસ 2008 કે પછી AK ગોપાલન કેસ 1950? તો જવાબ આવશે AK ગોપાલન કેસ. AK ગોપાલન વર્સિસ મદ્રાસ રાજ્ય 1950નો કેસ છે. આ કેસ ભારતીય બંધારણના અનુચ્છેદ 21 જેમાં જીવન જીવવાનો અધિકાર નિહિત છે તેમાં અંગે નિવારક જે અટકાયત છે
તે દ્વારા એટલે કે પ્રિવેન્શન ડિટેક્શન દ્વારા સાથે સંબંધિત છે, અનામત સાથે નહીં. આ કેસ શેનો છે? તો જે નિવારક અટકાયત છે તેના સાથે સંબંધિત કેસ છે. અને બાકીના જે ત્રણેય કેસ છે, ઇન્દિરા સાહાની કેસ, મંડળ કમિશન અને 50% અનામતની મર્યાદા માટે પ્રખ્યાત છે. એટલે કે એ તમામ કેસો છે તે અનામત સાથે સંકળાયેલા છે. સમવાય પ્રથા અસમપ્રમાણ એટલે કે એસિમેટ્રી ફેડરલિઝમ છે, જ્યાં આગાડી તેને અલગ અલગ એકમોમાં ભિન્ન હકો પ્રદાન કરે છે. નીચેના પૈકી કયું રાજ્ય અથવા તો કયા રાજ્યો ભારતના સંવિધાન હેઠળ અસમપ્રમાણતાના કિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે? જમ્મુ અને કાશ્મીર, સિક્કિમ, નાગાલેન્ડ કે પછી ઉપરના તમામ? તો જવાબ આવશે તમામ રાજ્યો. બરાબર. અસમપ્રમાણ સમવાય તંત્ર એટલે કે જ્યારે બધા રાજ્યોને સમાન સત્તા ન હોય અને અમુક રાજ્યોને વિશેષ દરજ્જો મળેલો હોય. તો આપણે આ વિશેષ દરજ્જો બંધારણમાં ભણીએ છીએ કે કયા કયા રાજ્યોને અપાયેલો છે. જમ્મુ કાશ્મીરને 370 અનુચ્છેદ હેઠળ વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો. હાલમાં તે નથી, કેમ કે 370ની કલમ હતી તે નાબૂદ કરી દેવામાં આવી છે. બરાબર. તો હાલમાં જમ્મુ કાશ્મીર એ વિશેષ દરજ્જો ધરાવતું રાજ્ય નથી અને એ ખરેખર રાજ્ય પણ નથી, તે કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવેલું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરેલું છે વિથ ઇલેક્શન, એટલે કે ત્યાં આગળ ઇલેક્શન પણ થાય છે, જેમ દિલ્હીમાં થાય છે એ રીતે. પછી વાત કરીએ નાગાલેન્ડની. તો નાગાલેન્ડે 371A હેઠળ વિશેષ દરજ્જો સામેલ કરેલું છે, વિશેષ દરજ્જો આપેલો છે. અને સિક્કિમને 371F હેઠળ. બરાબર. આગળ જોઈએ. ચૂંટણી આયોગ સંદર્ભે અમુક વિધાનો આપ્યા છે, તે આપણે સાચા છે કે નહીંથી કહેવાનું છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને જે રીતે હોદ્દા પરથી દૂર કરી શકાય તેવી જ રીતે અને તે કારણો સિવાય ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાશે નહીં. મુખ્ય ચૂંટણી કમિશનરની સેવા શરતોમાં તેમની નિમણૂક પછી ગેરલાભ થાય તેવા કોઈપણ ફેરફારો કરી શકાશે નહીં. ક્યારે? નિમણૂક થઈ ગયા પછી. અનુચ્છેદ 326 ભારતીય ચૂંટણી આયોગની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની સત્તાની બાબતમાં છે. TN શેષન જે હતા તે 1995માં ચૂંટણી આયોગના સભ્યોને દૂર કરવાને માટે અદાલતમાં અરજી કરી હતી. કોને? TN શેષને. 1 અને 2, 2 અને 3, 2 અને 4 કે પછી આપેલા તમામ છે તે સાચા છે. તો ફક્ત 2 અને 4 વિધાન છે તે સાચા છે. બંધારણ મુજબ મુખ્ય ચૂંટણી કમિશનર જે છે તેમને સુપ્રીમ કોર્ટના જજની જેમ જ દૂર કરવાની સુરક્ષા છે. અન્ય ચૂંટણી કમિશનરોને ECની ભલામણથી રાષ્ટ્રપતિ દૂર કરી શકે છે. મુખ્ય ચૂંટણી કમિશનરને કેવી રીતે દૂર કરવામાં આવશે? તો જે રીતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને આપણે દૂર કરીએ છીએ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને દૂર કરીએ છીએ એમ જ કે ભાઈ લોકસભામાં ને રાજ્યસભામાં પહેલાં બિલ એક અરજી મૂકવામાં આવશે. બરાબર. પછી તેના પર વોટિંગ કરવામાં આવશે અને પછી તેમને દૂર કરાશે. બરાબર. તો એ રીતે મુખ્ય ચૂંટણી કમિશનરને. પરંતુ જે અન્ય છે તો મુખ્ય ચૂંટણી કમિશનર કહેશે તો તેમના કહેવા પર અન્યને દૂર કરી શકાય છે. વિધાન 3 જે ખોટું છે તો કે 326 જે છે પુખ્ત વય મતાધિકાર અંગેનો છે, ચૂંટણી પંચની સત્તા અંગેનો નથી. ચૂંટણી પંચની સત્તા જે છે તે 324માં નિહિત છે. અને વિધાન 2 અને 4 સાચા છે. સેવાની શરતોમાં કોઈ પણ ઘટાડો ન કરી શકાય એકવાર નિમણૂક થઈ ગયા પછી. અને T શેષન વિરુદ્ધ ભારત સંઘના કેસમાં તેમને બહુસદસ્ય પંચનો વિરોધ કર્યો હતો. હવે વાત કરીએ રાષ્ટ્રીય માનવ હક આયોગ NHRC અને લઘુમતીઓના માટે જે રાષ્ટ્રીય આયોગ છે તેમની વચ્ચે ભિન્નતા બાબતે કયા વિધાન સાચા છે? રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ અને તેના અધ્યક્ષ કોઈપણ સમુદાયના ભારતના ભૂતપૂર્વ ન્યાયાધીશ હોવા જોઈએ. લઘુમતીઓ માટેના જે રાષ્ટ્રીય આયોગ છે
તેના અધ્યક્ષની પસંદગી લઘુમતી સમુદાયમાંથી થવી જોઈએ. તેઓનું ફક્ત ન્યાયતંત્રમાંથી હોવું જરૂરી નથી. બંને સાચા છે કે પછી એક પણ સાચા નથી? તો એ અને બી બંને વિધાનો છે તે સાચા છે સંપૂર્ણપણે. NHRC આના પહેલાં 2019માં આ પ્રશ્ન પૂછાયો હતો. તેના પહેલાં નિયમ હતો કે અધ્યક્ષ એ નિવૃત્ત ચીફ જસ્ટિસ જ હોવા જોઈએ, પરંતુ 2019માં સુધારા પછી હવે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ કોઈ પણ હશે તો તે અધ્યક્ષ બની શકશે. NMCની વાત કરીએ એટલે કે માઇનોરિટી કમિશન. લઘુમતી આયોગમાં અધ્યક્ષ અને સભ્યો લઘુમતી સમુદાયમાંથી જ હોવા જોઈએ. તેઓ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવા જોઈએ. ન્યાયતંત્રમાંથી હોવું તે કોઈ પણ જરૂરી નથી કે ફરજિયાત નથી. હવે વાત કરીએ કે નવા જે ગ્રાહક સુરક્ષા ખરડો છે 2018નો કન્ઝ્યુમર પ્રોટેક્શન બિલ નીચેના પૈકી વેપાર ધંધા માટેની કઈ પ્રક્રિયાઓને નિયંત્રિત કરે છે? અનફેર ટ્રેડ પ્રેક્ટિસને, ગેરમાર્ગે દોરતી જાહેરાતોને, ઈ-કોમર્સને. 1 અને 3 ફક્ત 2, 1 અને 2 કે પછી 1, 2 અને 3 બધા જ? તો 3 અને 3ને નિયંત્રિત કરે છે. ગ્રાહક સુરક્ષા ધારો 2019 2018માં જે બિલ હતું તે 2019માં પાસ થયું અને ધારો બન્યો. એ 1986નો જે કાયદો હતો તેનું સ્થાન લીધું. તે ઈ-કોમર્સ એટલે કે ઓનલાઈન શોપિંગ, ભ્રામક જાહેરાતો એટલે કે જે પણ મિસલીડિંગ એડ્સ છે, એડવર્ટાઇઝમેન્ટ તે, અને સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ પર નિયંત્રણ અને સજાની પણ જોગવાઈ કરેલી છે તેમાં. આ માટે CCPA એટલે કે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીની રચના કરવામાં આવી છે. આગળ જોઈએ કે ભારતની આંતરરાજ્ય કાઉન્સિલ એટલે કે ઇન્ટર-સ્ટેટ કાઉન્સિલ બાબતે કયા વિધાનો સાચા છે? ભારતના વડાપ્રધાન આ કાઉન્સિલના અધ્યક્ષ છે. વિધાનસભા ધરાવતા કેન્દ્ર શાસિત વિસ્તારોના મુખ્યમંત્રીઓ, વિધાનસભા ન ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશોના વિસ્તારોમાં જે વહીવટીદારો છે તે આ કાઉન્સિલના સભ્ય છે. અને જે કેબિનેટ કક્ષાના 10 કેન્દ્રીય મંત્રીઓ છે તે આ કાઉન્સિલમાં સભ્ય તરીકે વડાપ્રધાન દ્વારા નામાંકિત કરવામાં આવશે. શેના વિશે? ઇન્ટર-સ્ટેટ કાઉન્સિલ વિશેનું છે. ફક્ત 2, 1 અને 2, 2 અને 3 કે પછી એક પણ નહીં, એટલે કે બધા જ ખોટા છે. તો જવાબ છે 1 અને 2 બંને સાચા છે. 263 અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ આંતરરાજ્ય પરિષદની રચના કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. આપણા પ્રેસિડેન્ટ કરે છે. તેના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. તો હાલમાં કોણ હશે? મોદી સાહેબ હશે. સભ્યો કોણ કોણ હશે? તો તમામ રાજ્યોના CM એટલે કે મુખ્યમંત્રી. ગુજરાતમાંથી કોણ હશે? ભૂપેન્દ્રભાઈ પટેલ હશે. દિલ્હી અને પોંડિચેરીના CM અને જમ્મુ કાશ્મીર પણ હાલમાં શું ધરાવે છે? ઇલેક્શન દ્વારા ચીફ મિનિસ્ટર ધરાવે છે. તો તેના પણ CM હશે. અન્ય જે વહીવટીદારો હશે તે એટલે કે બીજી જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે ત્યાં આગળ CM નહીં હોય, ત્યાં કોઈ ઇલેક્શન નથી થતા. ત્યાં કોણ હોય છે? તો વહીવટીદાર હોય છે. તો એ તમામ વહીવટીદારો હશે. અને 6 જેટલા કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓ વડાપ્રધાન દ્વારા નામાંકિત હશે. આપણને પ્રશ્નમાં 10 આપ્યું હતું તો 10 નહીં પરંતુ 6 હશે. બરાબર. તો ત્રીજું ખોટું છે. નાગરિકોની ફરિયાદ નિવારણ માટે લોકપાલ અને લોકાયુક્ત જેવા હોદ્દાવાળી 2 ખાસ સત્તાઓ ઊભી કરવા માટે નીચેના પૈકી કયા આયોગે ભલામણ કરી હતી? પ્રથમ વહીવટી સુધારા આયોગે, ભ્રષ્ટાચાર નિવારણ માટેની જે સંધમ સમિતિ હતી તેને, કે પછી બીજા વહીવટી સુધારા આયોગે, કે પછી રામચંદ્રમ સમિતિ? તો આન્સર આવશે પ્રથમ જે વહીવટી સુધારા આયોગ હતો તેમણે જ ભલામણ કરી હતી લોકપાલ અને લોકાયુક્તની. ફર્સ્ટ ARC જે 1966માં બની હતી, મોરારજી દેસાઈ અને બાદમાં કે હનુમંતૈયાના અધ્યક્ષસ્થાને આ રચાઈ હતી. પ્રથમ વહીવટી સુધારા પંચ જેમને સૌ પ્રથમ 1966માં ભારતમાં લોકપાલ જે કેન્દ્ર માટે એટલે કે કેન્દ્ર સરકાર માટે
અને લોકાયુક્ત એ દરેક રાજ્યોની સરકાર માટે રચના કરવાની ભલામણ કરી હતી. શબ્દ જે લોકપાલ છે તે એલએમ સંઘવી દ્વારા આપવામાં આવ્યો હતો. આ પણ તમને પૂછાઈ શકે છે, તો આ ફેક્ટ યાદ રાખજો. એલએમ સંઘવી દ્વારા જે લોકપાલ છે તે શબ્દ લોકપાલ આપવામાં આવ્યો હતો.